નમસ્તે મિત્રો, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું છું જેમિસ સવાણી. મિત્રો, ગાડી સીધી ચલાવતા તો બધાને આવડે છે, પણ ગાડીની અસલી કસોટી ક્યારે થાય છે તમને આઈડિયા છે? તો મિત્રો, સૌથી પહેલો સ્ટેપ છે કે ગાડીને યુટર્ન કઈ રીતે લેવી, કઈ બાબતનું ધ્યાન રાખવું કે જેનાથી ડિવાઈડર અને ગાડીને ટચ ન થાય. બીજો પોઈન્ટ છે મિત્રો કે જ્યારે પણ આપણે સર્કલ ઉપર ગાડી ફેરવતા હોઈએ ત્યારે સર્કલનું જે ડિવાઈડર છે એની અને ગાડીની વચ્ચે કેટલો ડિસ્ટન્સ રાખવો જોઈએ. અને ત્રીજો પોઈન્ટ છે મિત્રો કે આપણે યુટર્ન તો લઈ લીધો, દોઢ રાઉન્ડ ફેરવી પણ દીધું, પછી એને સીધું કરવાનું ટાઈમનું જે મેનેજમેન્ટ છે એ પરફેક્શન હોવું જોઈએ. યુટર્નની અંદર મિત્રો સ્ટેરિંગનું ટાઈમિંગ પરફેક્શનથી નહીં આવે તો શું થશે? કાં તો ડિવાઈડર સાથે ગાડી ભટકાશે અથવા તો બાજુમાંથી જે વાહન આવે છે એમની સાથે ગાડી ભટકાશે. એટલે એમની ખાસ જરૂર છે. તો આ 3 પોઈન્ટ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ મિત્રો. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અમારી સાથે, જેનાથી તમને આની માહિતી મળે. તો મિત્રો, જે લોકો પણ કાર શીખતા હોય એમને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેનાથી આવી ટિપ્સ એમને કામમાં લાગે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ કે જ્યારે પણ યુટર્ન લેવી ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલી બાબત મિત્રો કે સાઈડ લાઇટ ફરજિયાત આપવાની, જેનાથી પાછળવાળા વ્યક્તિને એલર્ટ રહે. બીજો પોઈન્ટ મિત્રો કે ગાડીની સ્પીડને એકદમ ધીમી રાખવાની છે. જો તમે સ્પીડમાં યુટર્ન લેશો ને તો પરફેક્શનથી નહીં લાગે. અને યુટર્ન લેતી વખતે જમણી બાજુના મિરરમાં તો જોવાનું છે, પણ ડાબી બાજુના મિરરમાંથી હોતી જોવાનું છે, ચેક કરવાનું છે. ઘણા લોકો શું ભૂલ કરે છે મિત્રો કે જે બાજુ ટર્ન લેવાનો છે ને એ બાજુના મિરરમાં જ જોવે છે. બાજુનો જે મિરર છે ડાબી બાજુનો, એ ડાબી બાજુના મિરરમાં નથી જોતા. ક્યારેક કોઈક ઓવરટેક કરતા હોય તો ક્યારે પણ અકસ્માત થવાનો, ગાડી અથડાવાનો ચાન્સ રહે છે. એટલે યુટર્ન લેતી વખતે મિત્રો બંને મિરરની અંદર ચેક કરવાનું છે. ઓકે. પ્લસ બીજા નંબરમાં કે યુટર્ન સ્ટેરિંગ ફેરવવું ક્યારે જોઈએ, મેઇન પોઈન્ટ સૌથી. અને આનું હું તમને 100% પરફેક્ટ સોલ્યુશન આપું મિત્રો કે જ્યારે પણ જે ડિવાઈડર છે, ડિવાઈડર અને શોલ્ડર, આપણું શોલ્ડર જેવો છે, શોલ્ડર અને ડિવાઈડર બંને મેચ થાય છે, એક લાઇનમાં આવે છે, ત્યારે તમે ટર્ન મારશો એટલે તમારી ગાડી કોઈ દિવસ ડિવાઈડર સાથે અથડાશે નહીં. તમે આંખ બંધ કરીને મારશો ને ટર્ન તો બી નહીં થાય. હાલાકી આપણે આંખ બંધ નથી કરવાની, પણ આ હું તમને એક્ઝામ્પલ આપું છું કે તમારે કોઈ દિવસ ગાડી ટચ નહીં થાય. હા, ટચ ક્યારે થશે કે આ મિરર અને ડિવાઈડર બંને એક લાઇનમાં આવ્યા છે અને ત્યારે તમે ટર્ન મારશો તો તમારો સાઈડનો દરવાજો ઘસાશે, ત્યારે તમારે નુકસાન થશે. પણ તમારા શોલ્ડરેથી તમે ટર્ન મારશો તો તમારે ક્યારેય ભૂલ નહીં પડે. જો એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું. જો અત્યારે મેં 90 ડિગ્રી ટર્ન મારી દીધો છે, બરાબર છે. જો તો બી મારી ગાડી અને ડિવાઈડરની વચ્ચે 3 થી 4 ફૂટનો ડિસ્ટન્સ રહ્યો છે. જો આવી રીતે તમે ટર્ન મારશો તો ક્યારેય તમારે ભૂલ નહીં પડે. તો મિત્રો, તમને યાદ રહ્યું કઈ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ? સૌથી પહેલાં સાઈડ લાઇટ ચાલુ કરવાની, બીજા નંબરમાં મિરરમાં ચેક કરવાનું, ત્રીજા નંબરમાં કે ડિવાઈડર જે છે એમની સાથે આપણું શોલ્ડર આવે એટલે ટર્ન મારવાનું. જો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ ગાડીનો કંટ્રોલ રાખીને યુટર્ન લેશો તો તમારે ક્યારેય ભૂલ નહીં પડે. જો આગળ એક બીજો જ યુટર્ન આવે છે તો ત્યાં બી તમને લઈને બતાવું છું કે અત્યારે હું સ્પીડમાં ગાડી ચલાવું છું, પણ ત્યાં નજીકમાં પહોંચી જાવ એટલે ગાડીની સ્પીડને એકદમ કંટ્રોલ કરી લેવાની છે. જો આ સ્પીડે હું યુટર્ન મારીશ તો પરફેક્ટ યુટર્ન નહીં લાગે. તો આપણે મિરરની અંદર ચેક કર્યું, ડાબી અને જમણી બે બાજુ કોઈ નથી આવતું, આપણું શોલ્ડર ડિવાઈડરથી સેમ આવી ગયું ને આપણે ટર્ન મારી દીધો, પરફેક્ટ ટર્ન લાગી ગયો છે. આવી રીતે ટર્ન મારશો તો તમારી ગાડી કોઈ દિવસ ટચ નહીં થાય અને બે બાજુ ડિસ્ટન્સ પણ રહેશે. મિત્રો, તો આપણે વાત હતી 3 ટિપ્સ આપવાની, પણ સાથે સાથે તમને હજી એક ટિપ્સ આપું કે રોડ પર જ્યારે પણ આપણે જતા હોય ત્યારે ઘણીવાર રોડ પર ચિહ્ન એરા મારેલા હોય છે, પણ એ એરામાંથી આપણે શીખવાનું છે મિત્રો. કારણ કે આપણે ગવર્મેન્ટને ગાડી જ્યારે લઈએ છીએ મિત્રો ત્યારે આપણે રોડ ટેક્સ તો ભરીએ છીએ. તો રોડ ટેક્સ જે ભરીએ છીએ એની આપણને ગવર્મેન્ટ શું સુવિધા આપે છે કે આ બધા ચિહ્ન નહીં, પણ આપણે એમની સુવિધા લેતા જ નથી. રાત્રે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય મિત્રો ત્યારે ડાબી બાજુ ટર્ન હોય છે તો ડાબી બાજુ ટર્નનું ચિહ્ન આપેલું હોય છે. તો આપણે ચિહ્નોની સામે જોઈએ તો આપણને અગાઉથી એડવાન્સમાં ખબર પડી જાય કે ડાબી બાજુ વળવાનું.
આપણે એમને જોતા નથી ને લાસ્ટ મુમેન્ટ તક આપણે ત્યાં વહી જઈએ છીએ અને પછી સામેથી કોઈ ટર્ન મારીએ અને વ્યક્તિ આવતું હોય ને ત્યાં અકસ્માત થાય છે. તો આનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે જે ગવર્મેન્ટ આપણને સુવિધા આપી છે કે રોડ પર જ્યારે ચિહ્ન નીકળો ત્યારે જે ચિહ્ન હોય છે એનો ખાસ ઉપયોગ કરવાનો છે. તો હું તમને 4-5 ચિહ્નો છે અત્યારે હું જે રોડ ઉપર જઈ રહ્યો છું તે જગ્યા ઉપર તો તમને બતાવું અને સમજાવું કે આનો શું મતલબ થાય છે. મિત્રો સૌથી પહેલો જે ઓપ્શન છે એ શું કહેવા માંગે છે તમને આઈડિયા છે? સૌથી પહેલું જે ઓપ્શન છે ને મિત્રો એ છે સ્પીડ બ્રેકર. જે પીળા કલરના પટ્ટા મારેલા છે ને રોડ ઉપર જે તમને દેખાય છે એને સ્પીડ બ્રેકર કહેવાય. એનો મતલબ છે કે ગાડી ધીમે ચલાવો. પછી બીજા નંબરનું જે આ ચિહ્ન છે ને મિત્રો એવું દર્શાવે છે કે આગળ સર્કલ છે. જો તમને આગળ સર્કલ દેખાઈ રહ્યું છે એ સર્કલ છે એનું ચિહ્ન છે. પછી ત્રીજા નંબરનું જે ચિહ્ન છે મિત્રો એ તો લગભગ મારા અંદાજ પ્રમાણે 90% લોકોને નહીં આઈડિયા હોય. જો તમને આઈડિયા હોય તો કોમેન્ટની અંદર જણાવો. એ છે મિત્રો કે આગળ ઇલેક્ટ્રિક લાઇન નીકળે છે, મેન હાઈ ટેન્શન લાઇન જેને આપણે કહીએ છીએ, મેન પાવરની લાઇન નીકળે છે એનું ચિહ્ન છે. અને ચોથા નંબરનું જે ચિહ્ન છે મિત્રો એવું દર્શાવે છે કે આગળ બમ છે. જો પેલી 2 વ્હીલ ગઈ તે જગ્યા ઉપર બમ છે. અને પાંચમા નંબરનું જે ચિહ્ન છે મિત્રો એ દર્શાવે છે કે ગાડીની સ્પીડ 30 સુધી ચલાવો. 30થી વધુ સ્પીડ પર ગાડી નહીં ચલાવો. અને છેલ્લું અને લાસ્ટ છઠ્ઠા નંબરનું જે ચિહ્ન છે એવું બતાવે છે કે આગળ રાહતદારીને ચાલવા માટેનું ક્રોસિંગ છે તો ગાડીની સ્પીડ ધીમી રાખો. આ બધા જ જે ઓપ્શન છે મિત્રો આનું ગાડી ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ રોડ પર ગાડી ચલાવતી વખતે. અને મિત્રો આમાંથી તમને કયા કયા ઓપ્શનનો આઈડિયા, તો તમને કયા કયા ઓપ્શનની ખબર હતી એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને જો ન ખબર હોય તો પણ જણાવજો, જેથી આપણે એક આખું સેશન કરીએ કે રોડ પર ચાલતી વખતે જે ચિહ્નો આવે છે એમાં શું શું આવે છે, એનો મતલબ શું છે, એનાથી આપણને શું ફાયદો થાય છે, એનો આપણે એક વિડીયો બનાવશું. તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. મિત્રો આપણો બીજો પોઈન્ટ જે હતો કે સર્કલ ઉપરથી યુટર્ન લેતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી ડિવાઈડર અને આપણી ગાડીનું ટાયર ઘસાય નહીં, દરવાજો ઘસાય નહીં. તો આગળ જો આ સર્કલ આવી ગયું છે તો સૌથી પહેલાં શું કરશું, આપણે યુટર્ન લેવો છે, ગોલ રાઉન્ડ ફેરવવું છે. તો આપણે શું કર્યું, જમણી બાજુ સાઈડ લાઇટ ચાલુ કરી દીધી, બરાબર છે. હવે મિરરની અંદર બે બાજુ ચેક કરવાનું છે અને અહીંયા આવી ગયું ડિવાઈડર, જો તમને દેખાઈ રહ્યું છે. હવે જેટલી જરૂરિયાત પડે એક સાથે વધુ સ્ટેરિંગ નથી ફેરવી દેવાનું. અત્યારે મેં કેટલું સ્ટેરિંગ ફેરવ્યું, ઓનલી ફોર 30 ડિગ્રી. અત્યારે હું આવ્યો 45 ડિગ્રી. આવું 45 ડિગ્રીએથી આપણે જોઈએ છીએ કે ક્યારે ઓછું કરવું પડે છે ને ક્યારે વધુ કરવું પડે છે. અત્યારે મેં ખાલી 45 ડિગ્રી જ રાખી છે, નથી ઓછું કર્યું નથી વધારે. ઘણા લોકો શું કરે છે કે એક સાથે વધુ સ્ટેરિંગ ફેરવી દે છે એટલે ગાડી ટચ થવાના ચાન્સ રહે છે. હવે જો અહીંયા મારે વધારે સ્ટેરિંગ ફેરવવું પડશે, પાછું અહીંયા ઓછું કરી દીધું, ડાઉન કરી નાખ્યું. જેટલી જરૂરિયાત પડે છે એ પ્રમાણે સ્ટેરિંગ ફેરવવાનું છે મારી ગાડી અને ડિવાઈડરની વચ્ચે. કેમેરામેન આપો તો કેમેરો. આ મારી ગાડી અને ડિવાઈડરની વચ્ચે 1.5 ફૂટના ડિસ્ટન્સ ઉપર પરફેક્ટ ચાલે છે. તમે જોઈ શકો છો, સાઈડ મિરરમાં હોતી અને આગળ પણ જોઈ શકો છો. આવી રીતે એક સરખી ચલાવવાની છે. ઘણી વખત શું થાય છે કે લોકો અત્યારે જો અમારો સ્ટેરિંગ ઉપર જે કંટ્રોલ છે એ એક સરખો કંટ્રોલ છે. ઘણી વખત શું થાય છે, લોકો શું કરે છે કાં તો આમ ઓછું કરી નાખે એટલે જો આ ડિસ્ટન્સ વધી ગયો તો શું થશે કે ડાબી બાજુથી જે વાહન આવે છે એની સાથે મારી ગાડી અકસ્માત થશે. એટલે એટલો બધો ડિસ્ટન્સ બી નથી રાખવાનો. મેં તમને કીધું એ પ્રમાણે કે 1.5 થી 2 ફૂટનો ડિસ્ટન્સ હોવો જોઈએ, 5 થી 6 ફૂટનો ડિસ્ટન્સ હોવો જોઈએ. 5 થી 6 ફૂટની અંદર એક 4 વ્હીલ નીકળી જાય સાઈડમાંથી, એટલે એમાં ટચ થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ટર્ન લો ત્યારે 1.5 ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું છે. અથવા તો જો તમે એકદમ ડિવાઈડરથી નજીકમાં નહીં ચલાવતા હોય તો એક 4 વ્હીલની ડિસ્ટન્સ રાખવાની છે. એટલે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખીને ટર્ન મારવાનો છે બીજી લાઇનની અંદર. જેવી રીતે સર્કલ ઉપર તમે જોશો ને તો વ્હાઇટ પટ્ટા હોય જ છે, તો એ પ્રમાણે 6 ફૂટનો ડિસ્ટન્સ રાખીને કે બાજુમાંથી એક 4 વ્હીલ એક વાહન ઇઝીલી નીકળી જાય એટલો ડિસ્ટન્સ રાખવાનો છે. તો મિત્રો આપણો ત્રીજો અને લાસ્ટ પોઈન્ટ કે જ્યારે પણ આપણે ટર્ન મારીએ છીએ ત્યારે સ્ટેરિંગને આપણે કેટલું સીધું કરવું જોઈએ જેનાથી આપણી ગાડી એકદમ સીધી ચાલે.
તો મેન પોઈન્ટ છે મિત્રો કે જો આપણે આ જગ્યા ઉપરથી યુટર્ન લેવી જોઈએ, એટલે યુટર્ન લેતા પહેલાં આપણી જે રેગ્યુલર વાત છે એ પ્રમાણે સાઇડ લાઇટ આપી દેવાની છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે શીખતા હોય ને મિત્રો, ત્યારે સ્ટેરિંગને આપણે કેટલું ફેરવું છે, જેટલું ફેરવું છે એટલું જ સામું આપણે સીધું કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે કે અહીંયા મેં ટર્ન માર્યો છે, તો ટર્ન મારે મારવો છે એટલે આ 60 ડિગ્રી મેં સ્ટેરિંગ ફેરવ્યું છે, તો આ 60 ડિગ્રીમાં મારે પેલી લાઇનમાં ચડવાનું છે, બરોબર છે. એટલે જો એક આખું સ્ટેરિંગ સીધું કરી દેવાના, ગાડી સીધી થઈ ગઈ એટલે થઈ ગયું સીધું મારું સ્ટેરિંગ, ગાડી થઈ ગઈ પરફેક્ટ સીધી. સમજાણું કે જેટલું સ્ટેરિંગ તમે એક રાઉન્ડ ફેરવો છો તો એક રાઉન્ડ સીધું કરવાનું છે, 1.5 રાઉન્ડ ફેરવો છો તો 1.5 રાઉન્ડ તમારે સીધું કરવાનું છે. જો તમે એક રાઉન્ડ ફેરવ્યું છે અને અડધું રાઉન્ડ તમે સીધું કરશો એટલે બાજુની લાઇનમાં જશે, અથવા તો ડિવાઈડર સાથે ટચ થઈ જશે ગાડી. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે આ રોડ છે એ મિત્રો 3 લાઇનનો છે, તો જ્યારે યુટર્ન લેવી ને ત્યારે પેલી લાઇનમાં ચડવાનું છે. આપણે પેલી લાઇનની બદલે બીજી અને ત્રીજી લાઇનમાં લાંબો ટર્ન નથી લેવાનો, ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે પાછળથી આવતા જે વાહનો હોય એની સાથે અકસ્માત થશે. પણ જ્યારે તમે હાઈવે ઉપર ગાડી ચલાવતા હશો મિત્રો, ત્યારે ગાડી 120ની સ્પીડ 100ની સ્પીડ પર ચાલતી હોય, તમે જ્યારે નજર કરશો ત્યારે કોઈ નહીં હોય, અને પછી તમે જ્યારે ટર્ન લેવાનું ચાલુ કરશો, ત્રીજી રોમાં જશો ને ત્યાં અચાનક વાહન આવી જશે ને અકસ્માત થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલી લાઈન ઉપર જ ગાડી ચડવી જોઈએ. તો મિત્રો આ 3 સ્ટેપ તમે જો યાદ રાખશો તો જ્યારે પણ તમે યુટર્ન લેશો ત્યારે કોઈ દિવસ તમારી ગાડી અકસ્માત નહીં થાય, ભટકાશે નહીં કે કોઈ ડિવાઈડર સાથે અથડાશે નહીં. તો આવી જ રીતે સેફ ડ્રાઇવિંગ કરતા રહો, સ્મૂથ ડ્રાઇવિંગ કરતા રહો. મિત્રો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી? જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો જો તમે ફેસબુક ઉપર વિડીયો જોવો છો તો ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબ ઉપર વિડીયો જોવો છો તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર જાણ કરજો કે તમને આ કેવી લાગી ઇન્ફોર્મેશન. અને હરેક લોકો સુધી આ વિડીયોની માહિતી શેર કરજો, જે લોકો કાર શીખે છે એમને આ જાણકારી કામ લાગે, યુઝફુલ થાય. તો મિત્રો મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.